પ્રોબ્લેમથી બચી જશે, શિક્ષણમાં આગળ આવશે. એ ખૂબ બધી આપણને મદદ કરી છે. જોકે હું તો ખાસ હવે બહુ સક્ષમમાં જતો નથી. મારી ઉંમર લગભગ 76 વર્ષની થઈ. મારી હંગાથી હતા ને તો લગભગ 90% જતા રહ્યા. કોઈ ખાટલા ઉપર બેસી રહ્યા, કોઈ 2-3 જણા ભેગા થતા તો ઊભા જ કરું, એવી દશામાં છે. પણ આ સમાજની હજુ કોક મારે લેણું રહી ગયેલું હોય, એટલે હજુ હળીઓ કરવા માટે મને મૂકતા કોને હાજરનો રાજો છે તે હળીઓ કરી અને જતાં જતાં આ રામદેવજી મહારાજનું કામ આપણે પૂરું કરી શકીએ. એના માટે તમે બધાને મારી વિનંતી છે, જેટલે જાઓ, સગામાં જાઓ, લગ્નમાં જાઓ, મરણમાં કોઈ જાઓ, પ્રસંગ હોય તો સમાજમાં જઈને આ વાત તમે મૂકજો કે આપણા ગામની અંદરથી હવના ગામ મહેલામાંથી ભેગું કરી અને આપણે પણ આપણું એવું યોગદાન આપવું છે એવું મનમાં તમે નક્કી. ને આ તો એક વખત છોકરો નિહાળમાં જતો હતો, એ 2 ભાઈબંધ હતા ને પેલું પહેલો છોકરાને એમાં 1 રૂપિયો આવ્યો હતો નાસ્તો કરી લાવવા માટે. એ છોકરો મુસાલતો હતો અને આનો મુસાલવાનું છું ને આમાં કોઈને ટોકો પાડ્યો. તે ઓમ મુસાલવાની જગ્યાએ એવો મુસળી ગયો તો રૂપિયો પાછળ પડી ગયો, છોકરાનો રૂપિયો આગળ પડી ગયો. હવે ચીડી આવતો હતો ભાઈબંધ, એને એના ઉપર ધૂળ ચડાવીને આજે ઉપર ઓળવો ફરી અને આરે મારી હોજ કરે ના ચાલે એટલે ના બહુ મોડું થયું ને હાલ એટલે એ હેડ્યો એટલે પેલે રૂપિયો લઈ લીધો ને એ જો. એટલે સાહેબે પેલો પહેલો છોકરો આવીને પૂછ્યું કે નિહાળમાં કેમ મોડો આવ્યો? એટલે કે સાહેબ મારી ભાઈ નાસ્તા માટે રૂપિયો આપ્યો હતો, તે મેં 18 ગણો મૂછાયો ને એ રૂપિયો પડી ગયો તે હું ઉધવા અડધો પૂરો કલાક મથ્યો પણ મને ના જડ્યો. એટલે કે સાહેબ મોડું થયું એમ વાતો કરતા હતા. પેલો બીજો આવ્યો કે મને તો રૂપિયો ખોઈ ગયો એટલે મોડો થયું, પણ તું ચમ મોડો આવ્યો? કે સાહેબ રૂપિયો ખોઈ ગયો ને એ મારા પગની પાણીને તો દબાઈને હું ઊભો થઈ ગયો હતો. પછી વહેલો છે નો આવું એટલે આવું ઘણા હજુ જૂના જમાનાનું ધન દબાઈને બેસી રહ્યા છે. એટલે હવે મોડું કરશો ને કાઢો અને હારા કોમમાં વાપરો, દેહ કાલ પડી જશે અને હંગાથી કશું આવશે નહીં. એટલા માટે ભજનમાં કહી